જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ગત રોજ ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં દર વર્ષે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે। જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નાના મેમાં સુવડાવી ફુલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે। લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો। હોલિકા એટલે કે હોળિકા દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે અને બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્ય કશ્યપને ત્યાં જાય છે અને જુએ છે કે હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈને ખૂબ દુઃખી થાય છે। તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું। ઇલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા। कुणाल हाथ जोई कुणाल साइड पर મારું નામ વિરલ કુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોળની ખડકી રહેવાસી। જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર। આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી। એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે, પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે, પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે। તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની એની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ। મારું નામ વિશાલ કુમાર રમેશભાઈ પટેલ છે। હું જંબુસર પટેલ ધર્મશાળા પાંજરાપોળ ખડકીમાં રહેવાસી છું। અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે અને જે અમે અમારા બાપદાદા, અમારા દાદા, અમારા પરદાદા, અમારા છોકરાઓ અમે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારે આગળ પર ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ। ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એમના હોળિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે, એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોળિકા દહન થઈ ગઈ છે અને એ જ હોળિકા દહન થઈ ગઈ છે એ રાખની અંદર આરોટી અને જે
રાખના જે અવનવર કલર ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ અને આ ઈલ્લાજીની પ્રતિમા બનાવીએ છીએ. અને ઈલ્લાજીની જે પ્રતિમા બનાવી જે ઈલ્લાજી મૃત્યુ પામે છે અને એની સ્મશાન યાત્રા અમે કાઢીએ છીએ. એ સ્મશાન યાત્રા કાઢી અને ત્યારબાદ એ સ્મશાન વિધિ પતે ત્યાર પછી અમે વાસ ખાઈએ છીએ, જમણવાર કરીએ છીએ અને ધૂળેટીનો પર્વ અમે ઉજવીએ છીએ.